हेलो दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ અને ફિનોલની બનાવટ પૂર્ણ કરી ગયા। હવે આપણે એવી રિએક્શન જોવી પડશે આલ્કોહોલની બનાવટ માટે કે જે કોમ્પિટિટિવ એક્ઝામ JEE અને નીટ માટે યુઝફુલ છે પણ આપણી ટેક્સ્ટ બુકમાં ડિટેલમાં આપેલ નથી। તો આજના લેક્ચરની અંદર આપણે વધારાની રિએક્શન્સ JEE અને નીટના સેશન સ્વરૂપે જોઈશું। રેડી? આજે તમારે ટોટલ આવી 8 રિએક્શન જોવાની છે, જે પૈકીની આ બીજી રિએક્શન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ। આપણે એના વિશે વાત કરશું। કઈ કઈ રિએક્શન છે એક વખત જોઈએ। આઇસોબ્યુટેનના ઓક્સિડેશન દ્વારા આલ્કોહોલની બનાવટ, આ પ્રક્રિયા દ્વારા ટર્શરી આલ્કોહોલ બનશે। દીકરાઓ, એકો એક રિએક્શન એકદમ સિમ્પલ અને એકદમ સરળ છે, જે પૈકી અમુક રિએક્શન આગળના અન્ય ચેપ્ટરમાં આવશે જરૂર। રેડી? બીજી રિએક્શન છે ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન દ્વારા આલ્કીનની પ્રક્રિયામાંથી આલ્કીનની પ્રક્રિયા કરી અને આલ્કોહોલ બનાવવામાં આવે છે। આ પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ આલ્કીનના જળ વિભાજનની પ્રક્રિયા, એટલે કે આલ્કીનનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન, હાઇડ્રોબોરેશન, ઓક્સિડેશન અને ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન, જે આપણે આલ્કોહોલની બનાવટના લેક્ચર્સમાં જ જોઈ ગયા છીએ। એટલે પ્લીઝ, જો તમે આ રિએક્શન વિશે અજ્ઞાત હો અથવા જો ભૂલી ગયા હોય તો આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન, હાઇડ્રોબોરેશન, ઓક્સિડેશન અને ઓક્સીમર્ક્યુરેશન, ડીમર્ક્યુરેશન, આ ત્રણેય વચ્ચે ફેર શું છે, ત્રણેયથી મળતા આલ્કોહોલ કેવા હોય, કોણ માર્કોનિકોના રૂલને ફોલો કરે, કોણ પ્રતિમાર્કોનિકોના રૂલને ફોલો કરે, કેમાં કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થાય, કેમાં ન થાય, એના વિશે ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ। જેમાં ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશનથી મળતા આલ્કોહોલ, એટલે કે આલ્કીનમાંથી ઓક્સીમર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન કરતા મળતા આલ્કોહોલની નિપજ એ માર્કોનિકો રૂલને ફોલો કરે, પરંતુ તેના કાર્બોકેટાઇનનું રીઅરેન્જમેન્ટ થતું નથી। રાઈટ? તો એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ। જો જે કોઈ વિદ્યાર્થીએ એના વિશેની કોઈ માહિતી ધરાવતા નથી તો આ વિડીયો આગળ કન્ટિન્યુ કરવાને બદલે તમે આગળના વિડીયોઝની અંદર આલ્કોહોલની બનાવટના શરૂઆતના લેક્ચર્સમાં જોશો તો આ તમને રિએક્શન મળી જશે। થર્ડ રિએક્શન લેવાની છે ઇથરમાં ડાયલ્યુટ H2SO4। એકચ્યુઅલી જળ વિભાજન પ્રોસેસ થશે કેમ કે ડાયલ્યુટ H2SO4 હોવાથી H2O પણ અવેલેબલ, એટલે ઇથરનું જળ વિભાજન। આ રિએક્શન આપણે આગળ પણ જોશું। ચોથી રિએક્શન છે એસિડ ક્લોરાઇડ RCOCl, જે R તરીકે તમે આલ્કાઇલ અથવા એરાઇલ લઈ શકો છો, અને એસિટિક એનહાઇડ્રાઇડ, એટલે કે કોઈ પણ આલ્કાઇલ એનહાઇડ્રાઇડ, આલ્કેનોઇક એનહાઇડ્રાઇડના રિડક્શન દ્વારા આલ્કોહોલ બનાવી શકાય। એકચ્યુઅલી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું રિડક્શન તો આપણે ઓલરેડી જોઈ ગયા, પરંતુ આ બંને ઘટકોના રિડક્શન દ્વારા પણ આલ્કોહોલ બનાવી શકાય। પ્રાથમિક એમાઇનમાંથી આલ્કોહોલની બનાવટ, એકચ્યુઅલી આ રિએક્શન આપણે નાઇટ્રોજન કન્ટેઇનિંગ કમ્પાઉન્ડ ચેપ્ટર નંબર 13માં પણ જોશું રેગ્યુલર। ઇપોક્સી ઇથર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, ટેક્સ્ટ બુકની અંદર આના વિશે કોઈ ઉલ્લેખ નથી। ઇપોક્સી ઇથર એટલે સાયક્લિક ઇથર હોય, એમની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરી અને તમે આલ્કોહોલ બનાવી શકો છો। એકચ્યુઅલી ઇપોક્સી ઇથર દ્વારા કઈ રીતે આલ્કોહોલ બનશે આપણે આગળ જોશું એક જુદા જુદા એક્ઝામ્પલનો ઉપયોગ કરીને। આલ્કાઇલ હેલાઇડની KOH સાથેની પ્રક્રિયા એક પ્રકારની SN રિએક્શન છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આલ્કાઇલ હેલાઇડની KOH સાથેની પ્રક્રિયા જોઈ ગયા છીએ ચેપ્ટર નંબર 10માં। લાસ્ટ 8મી રિએક્શન છે આલ્કાઇલ લિથિયમની કાર્બોનિલ સાથે પ્રક્રિયા, આલ્કાઇલ લિથિયમ RLI, જે એક પ્રકારની ગ્રિગ્નાર્ડ રિએક્શન જેવી જ રિએક્શન છે, એ પર આપણે જોશું। તો ટોટલ 8 રિએક્શન છે। બીજી રિએક્શન આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, એટલે બીજી રિએક્શન વિશે આપણે કોઈ ચર્ચા નહીં કરીએ આજના લેક્ચરમાં। જો તમને આ ખ્યાલ ન હોય તો આગળનો વિડીયો જોવો જરૂરી છે। ફર્સ્ટ રિએક્શન સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ, રિએક્શન નંબર 1। આઇસોબ્યુટેનના ઓક્સિડેશન દ્વારા આઇસોબ્યુટેન CH3 સિંગલ બોન્ડ CH3 આ છે આઇસોબ્યુટેન। આ આઇસોબ્યુટેનના ઓક્સિડેશન દ્વારા, એટલે આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન થઈ જશે ટર્શરી હાઇડ્રોજન, તૃતીયક હાઇડ્રોજન, ટર્શરી હાઇડ્રોજન। આ તૃતીયક હાઇડ્રોજનનું તમારે ઓક્સિડેશન કરવાનું થશે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ
MnO4 પોટેશિયમ પરમેંગેનેટની હાજરીમાં ઓક્સિડેશન કરવાનું છે એસિડિક ઉદ્દીપકની હાજરીમાં, એસિડિક મીડિયાના પ્રેઝન્સમાં. તો KMnO4 ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જેમાં ઓક્સિજનનો ઉમેરો થઈ અને આપણને તૃતીયક આલ્કોહોલ મળશે CH3 સિંગલ બોન્ડ CH3 અને અહીંયા મળશે OH ટર્શરી આલ્કોહોલ 2 મિથાઇલ પ્રોપેન 2-ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2-ઓલ IUPAC નામ છે. સામાન્ય નામ લઈએ તો ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. ચાલો, તો રિએક્શન નંબર ફર્સ્ટ કમ્પ્લીટ કરી ગયા. ચાલો, સેકન્ડની રિએક્શન તો આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. હવે રિએક્શન નંબર થર્ડ ઉપર આગળ વધીએ. ઈથરમાં ડાયલ્યુટ H2SO4 સાથેની પ્રક્રિયાથી કઈ રીતે આલ્કોહોલ બનશે? જળ વિભાજનની પ્રોસેસ છે ઈથર. રિએક્શન નંબર થર્ડ, ઈથરમાંથી ડાયલ્યુટ H2SO4 સાથેની પ્રક્રિયા. કોઈ પણ ઈથર તમે લઈ શકો છો, ROR ડેશ, જેની ડાયલ્યુટ H2SO4, એકચ્યુઅલી ડાયલ્યુટ H2SO4 તમે રહેશો ને તો H2SO4 પોતે ઉદ્દીપક તરીકે વર્તશે અને ડાયલ્યુટ હોવાને કારણે તેમાં રહેલું પાણી એ જળ વિભાજનની ક્રિયામાં વપરાઈ જશે અને કોઈ બોન્ડ તૂટે, ધારો કે અહીંયાથી બંધ તોડશું તો અહીંયા આવશે એક H અને અહીંયા આવશે OH, જળ વિભાજન, હાઇડ્રોલિસિસ ઓફ ઈથર, ઈથરનું જળ વિભાજન. અને આપણને આલ્કોહોલ મળશે, એક મળશે ROH પ્લસ R ડેશ OH, એટલે આલ્કોહોલનું મિક્સચર મળે જો R અને R ડેશ અલગ અલગ આલ્કાઇલ અથવા એરાઇલ હોય તો. રેડી? એનું એક્ઝામ્પલ લઈએ. CH3 CH2 O CH2 CH3. માનો કે આ ડાઇઇથાઇલ ઈથર સામાન્ય નામ છે, ડાઇઇથાઇલ ઈથર. IUPAC નામ થશે ઇથોક્સી ઇથેન. રેડી? હવે જેની ડાયલ્યુટ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, જેમાં H2SO4 કેટાલિસ્ટ તરીકે વર્તશે, સાંભળજો, ઉદ્દીપક તરીકે વર્તશે અને ડાયલ્યુટ હોવાને કારણે તેમાં પાણીનો જથ્થો વધારે હોય અને એ પાણીનું અણુ જળ વિભાજનની ક્રિયા દર્શાવશે. અને અહીંયાથી ધારી લો કે બોન્ડ તૂટે તો અહીંયા એક H ઉમેરાય, અહીંયા OH ઉમેરાય અને પ્રક્રિયાથી એક મોલ ઇથેનોલ અને બીજો મોલ ઇથેનોલ મળશે, એટલે 2 મોલ્સ ઓફ CH3CH2OH ઇથેનોલ મળે છે, આલ્કોહોલ. તો આપણે એક પ્રક્રિયા થઈ ગઈ. આ રિએક્શન વિશે આપણે ઈથરમાં પણ જોશું, કેમ કે આના પછીનો ટોપિક આલ્કોહોલ ફિનોલ અને ત્યાર પછી ઈથરનો પોઈન્ટ જોશું તો ઈથરના રાસાયણિક ગુણધર્મમાં રિએક્શન જરૂર આવશે. હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH3O CH2 CH3 છે, ડાયલ્યુટ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરીએ તો બોન્ડ તૂટે, એક મળે મિથેનોલ ને એક મળે ઇથેનોલ. રેડી? તો જળ વિભાજનથી બનશે CH3OH મિથેનોલ પ્લસ CH3CH2OH ઇથેનોલ. રેડી? તો ચાલો દીકરાઓ, આપણે ઓવરઓલ 3 પ્રક્રિયા પૂર્ણ કરી લીધી. એક આઇસોબ્યુટેનના ઓક્સિડેશન દ્વારા ટર્શરી આલ્કોહોલ બનશે, એટલે કે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન ઓલરેડી આગળ અભ્યાસ કરી ગયા છીએ. અને ઈથરના ડાયલ્યુટ H2SO4 સાથેની પ્રક્રિયા દ્વારા જળ વિભાજનથી આલ્કોહોલ મળે. જો સમમિતીય આલ્કોહોલ હોય તો 2 મોલ આલ્કોહોલ મળે, સમાન આલ્કોહોલ. પણ જો અસમમિતીય આલ્કોહોલ હોય તો જુદા જુદા આલ્કોહોલનું મિશ્રણ મળે. આ થશે મિથેનોલ અને આ થશે ઇથેનોલ. અસમમિતીય આલ્કાઇલ સમૂહ છે, જુદા જુદા છે, આને અસમમિતીય ઈથર કહેવાય, એસિમેટ્રિક ઈથર કહેવાય. તો એને આધારે આલ્કોહોલનું મિશ્રણ મળે. જો સમમિતીય એટલે કે સિમેટ્રિક ઈથર હોય તો 2 મોલ સમાન આલ્કોહોલ મળે. ચલો, રેડી? તો હવે આપણે આગળની રિએક્શન નંબર 4 તરફ આગળ વધીએ. ચાલો દીકરાઓ, હવે આપણે રિએક્શન નંબર 4 તરફ આગળ વધીએ. કોઈ પણ એસિડ ક્લોરાઇડ અથવા એસિડ એનહાઇડ્રાઇડનું રિડક્શન કરીને પણ આલ્કોહોલ મેળવી શકાય. એકચ્યુઅલી એ કાર્બોનિલ ડેરિવેટિવ્સ કહેવાય, કાર્બોનિલ સંયોજનો, જેમાં આલ્ડીહાઇડ આવે, કીટોન આવે, એનું રિડક્શન કરીને તો આપણે કરી ગયા ઓલરેડી આલ્કોહોલની બનાવટ. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર પણ ગણાય. તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા પણ આપણે આલ્કોહોલ બનાવી ગયા. પરંતુ એસિડ ક્લોરાઇડ એ પણ એક કાર્બોનિલ વ્યુત્પન્ન જ કહેવાય અને એસિડ એનહાઇડ્રાઇડ, આ બંનેના રિડક્શન દ્વારા પણ આલ્કોહોલની રચના કરી શકાય. તો ચાલો સૌ પ્રથમે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એસિડ ક્લોરાઇડમાંથી. એસિડ ક્લોરાઇડ RCOCl એનું એક્ઝામ્પલ લેવું પડશે. તો ચાલો એક ઉદાહરણ લઈએ.
દાખલા તરીકે ઇથેનોઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ. ચાલો, આમાં ક્લોરીનનું પણ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. જળ વિભાજન કરવાનું છે, જળ વિભાજન કરશો, રિડક્શન કરવાનું છે. રિડક્શન કરશું LiAlH4 દ્વારા, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. રેડી? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે જ્યારે રિડક્શન કરવામાં આવશે તો રિડક્શનથી ડાયરેક્ટ નિપજ આપણને આવી મળશે CH3CH2OH વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ છૂટું પડશે, સીધું આલ્કોહોલ બનશે. અહીંયાથી ટૂંકમાં HCl જતો રહેશે, આ CH2OH થઈ જશે અને આ HCl, મતલબ અહીંયા 2 કાર્બનને 2 હાઇડ્રોજન મળશે, 1 હાઇડ્રોજન ઓક્સિજનને મળશે, 1 હાઇડ્રોજન Clને મળશે, ટોટલ 4 હાઇડ્રોજન એડ થશે. તમને પ્રશ્ન થશે કે સર આ કઈ રીતે પોસિબલ થયું, આ કઈ રીતે HCl બન્યો, C ડબલ બોન્ડો કઈ રીતે થાય છે? હું એના વિશે તમને જરાક આગળ સમજાવું મિકેનિઝમ. બહુ સિમ્પલ રીતે સમજાવું, તમને સમજાય એ રીતે. CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા છે Cl. ચાલો રેડી? હવે એમાં આપણે રિડક્શન કરી અને હાઇડ્રોજન ઉમેરીએ. ચાલો, અહીંયા કરી નાખ્યું છે રિડક્શન, એટલે પહેલાં તો આપણે હાઇડ્રોજનને એડ કરી દઈએ. હાઇડ્રોજન એડ કરીએ, 1 હાઇડ્રોજન આ કાર્બન સાથે આવશે અને બીજો હાઇડ્રોજન છે આ ઓક્સિજન સાથે આવશે, પાઈ બોન્ડ તૂટી જાય. રેડી? અને પાઈ બોન્ડને તોડી નાખીએ તો નિપજ કંઈક આવી મળવી જોઈએ. CH3CH, અહીંયા આવશે OH અને અહીંયા આવશે Cl. તો એક રીતે વિચારો દીકરાઓ, કાર્બન ઉપર એક અહીંયા હાઇડ્રોજન આવી ગયો, અહીંયા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, અહીંયા ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે, આથી અને પાછા અહીંયા પણ એક હાઇડ્રોજન જોઈન્ટ થઈ ગયો. એટલે એક રીતે તમે જોશો ને તો 2 હાઇડ્રોજનના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધી ગયા, ક્લોરીન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધી ગયા, એટલે એક જ કાર્બન ઉપર OH અને Cl બે ભેગા થઈ ગયા. હવે એક કાર્બન ઉપર 2 OH રહી શકે નહીં, તો એક કાર્બન ઉપર એક OH અને એક Cl પણ ન રહી શકે, કેમ કે Cl ઉપર તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે હાઈલી અનસ્ટેબલ બનશે. અને અસ્થાયી બનવાને કારણે અહીંયાથી Cl અને H દૂર થશે, સેલ્ફ સ્ટેબિલાઇઝેશન માટે, પોતાના સ્થાયીકરણ માટે HCl દૂર થઈ અને માઇનસ HCl ઉત્પન્ન થશે. જો HCl નીકળી ગયું, હવે આપણી પાસે શું બચે છે? તો કે આપણી પાસે બચેલો હિસ્સો આવો છે, CH3 આ સિંગલ બોન્ડ, CH અને એક O. તો તમે જોશો તો આ કાર્બન છે એની 3 સંયોજકતા અત્યારે હજી પૂર્ણ થઈ, 2 સિંગલ બોન્ડ આ અને એક હાઇડ્રોજન સાથે 3 અને ઓક્સિજન સાથે 1, એટલે ઓક્સિજનની 2 સંયોજકતામાંથી એક જ પૂર્ણ થઈ, 1 બાકી. કાર્બનની 4 સંયોજકતામાંથી 3 પૂર્ણ થઈ, 1 બાકી. તો ઓક્સિજન અને કાર્બન બંનેની 1 સંયોજકતા બાકી રહી ગઈ, એટલે અહીંયા બનાવી લેશે ડબલ બોન્ડ. તો આ શું બની ગયું? આલ્ડીહાઇડ. અને આ આલ્ડીહાઇડનું હજી રિડક્શન થાય, હજી એક H2 ઉમેરાઈ જાય તો સેમ એઝ ઇટ ઇઝ, જેમાં કાર્બોનિલમાં 1 હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે, બીજો હાઇડ્રોજન છે એ કાર્બન સાથે જોડાશે, પાઈ બોન્ડ તૂટી જશે. તો આપણને નિપજ કઈ મળશે? CH3CH, હજી એક બીજો એક જોડાય એટલે CH2 અને એક આવશે OH, ઇથેનોલ. ચલો રેડી? તો ડાયરેક્ટ પ્રોડક્ટ આપણે લખેલી છે, આ તો એક્સ્ટ્રા રિએક્શન લખેલી છે ખાલી જસ્ટ સમજૂતી માટે. કે કઈ રીતે આ ઇથેનોલ આવ્યું. તમારે તો ડાયરેક્ટ અહીંયાથી બોન્ડ તોડી નાખો, 1 H આને આપી દો અને અહીંયા બાકી હાઇડ્રોજન એરેન્જ કરી 2 H કાર્બનને આપો, 1 H ઓક્સિજનને આપો, કામ પૂરું. ઇથેનોલ ડાયરેક્ટ કાર્બોનિલ પોર્શન જોવો એટલે સીધો બોન્ડ તોડીને CH2OH કરી નાખવાનું છે, સિમ્પલ. ચાલો આગળ વધારીએ. હજી આ એસિડ ક્લોરાઇડનું એક્ઝામ્પલ જોઈ ગયા હતા. ઇથેનોઇલ ક્લોરાઇડમાંથી બની જાય છે ઇથેનોલ, પરંતુ જો એનહાઇડ્રાઇડનો યુઝ કરીએ, આમાં તમે કોઈ પણ એસિડ ક્લોરાઇડ લઈ શકો ને, જનરલ એક્ઝામ્પલ તરીકે અહીંયા R લઈ શકો, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ કોઈ પણ લઈ શકો, એટલે કે પ્રોપેનોઇલ ક્લોરાઇડ, બ્યુટેનોઇલ ક્લોરાઇડ, પેન્ટેનોઇલ ક્લોરાઇડ, ઇવન બેન્ઝોઇલ ક્લોરાઇડ પણ લઈ શકો. ચાલો બેન્ઝોઇલ ક્લોરાઇડનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. C ડબલ બોન્ડ OCl, બેન્ઝોઇલ ક્લોરાઇડ,
હવે એનું આપણે રિડક્શન કરવું છે અને રિડક્શન માટે રિડ્યુસિંગ એજન્ટ આપણે કયો વાપરશું? LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અથવા તમે પ્લેટિનમ પેલેડિયમ પણ યુઝ કરી શકો છો હાઇડ્રોજનેટિંગ એજન્ટ તરીકે. અને હવે રિડક્શન દ્વારા અહીંયાથી આ પાઈ બોન્ડ તૂટી જશે, અહીંયાથી Cl રિલીઝ થઈ જશે અને કાર્બોનિલ પોર્શન છે એ કન્વર્ટ થઈ જશે CH2OH માં, જેમ અહીંયા કન્વર્ટ કરેલો છે એ રીતે CH2OH અને પ્લસ બાય પ્રોડક્ટ બનશે HCl. આ થઈ ગયું ફિનાઇલ મિથેનોલ. ફિનાઇલ મિથેનોલ અથવા તમે હજી એક નામ આપી શકો, સામાન્ય નામ બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. ચાલો રેડી? ઓકે, તો ચાલો દીકરાઓ, આ આપણે બનાવટ જોઈ ગયા એસિડ ક્લોરાઇડના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. હવે આપણે જોવાની છે એસિડ એનહાઇડ્રાઇડના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. આના જેવી જ પ્રોસેસ છે, બરાબર? ચાલો દીકરા, હવે આપણે એસિડ એનહાઇડ્રાઇડ એટલે કે કાર્બોક્સિલિક એસિડના નિર્જળ સ્વરૂપ એનહાઇડ્રાઇડનું રિડક્શન કરીએ. હવે જ્યારે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરશો તો સિમ્પલ પ્રોસેસ કરવાની છે. એક બોન્ડ અહીંથી તોડવાનો થશે, કાર્બોનિલ ભાગ છે જે આલ્કોહોલમાં કન્વર્ટ થશે, CO છે એ CH2OH માં રૂપાંતરિત થઈ જાય. એક બોન્ડ અહીંથી તૂટશે અને CH2OH બનશે, બરાબર? અને આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય H2O માં રૂપાંતરિત થઈ જશે. એટલે આ ઓક્સિજન રૂપાંતરિત થઈ જશે H2O માં. ચાલો, એ એક ખ્યાલ પૂરો. પ્લસ આ RCH2OH પ્લસ R-CH2OH આલ્કોહોલનું મિશ્રણ મળશે જો આ અસમમિતીય એનહાઇડ્રાઇડ હોય તો. અને જો R અને R ડેશ બે સરખા હોય તો આ બંને આલ્કોહોલ એક સમાન હોય. ચાલો એને એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે હું લઉં છું ઇથેનોઇક એનહાઇડ્રાઇડ CH3C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અને એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન પ્રોસેસ કરશું તો અહીંયાથી એક બોન્ડ તૂટશે અને બનશે CH3CH2OH. અહીંયાથી બોન્ડ તૂટશે CH3CH2OH અને આ એક બની જશે H2O. તો એક H2O રિલીઝ થઈ ગયો પ્લસ C2H5OH એટલે કે ઇથેનોલ પ્લસ C2H5OH ઇથેનોલ. એકચ્યુઅલી આ બે ઇથેનોલ જ છે, આ તો મેં અલગ અલગ રેખા બે અલગ અલગ હિસ્સાને આધારે. તો આ થઈ ગયું એનહાઇડ્રાઇડનું રિડક્શન. તમને એમ થશે કે સર એસિડ ક્લોરાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ આ બંને છે એ એક પ્રકારના કાર્બોનિલ વ્યુત્પન્ન જ છે, પણ તમને આવું જ એક સંયોજન જોવા મળશે. ખાસ નોંધ કરજો, RC ડબલ બોન્ડ O NH2 આને કહેવાય એમાઇડ. એમાઇડનું રિડક્શન કરવામાં આવે LiAlH4 દ્વારા. એમાઇડનું રિડક્શન કરવામાં આવશે તો નિપજ આવી મળશે RCH2 અહીંયાથી O છે H2O ફોર્મમાં રિલીઝ થઈ જશે અને અહીંયા મળશે NH2 પ્રાથમિક એમાઇન. મતલબ ખાસ નોંધ એ છે કે એમાઇડ ના રિડક્શન દ્વારા માત્ર પ્રાથમિક એમાઇન બને, પરંતુ આલ્કોહોલ બનતું નથી. ચલો, આ દીકરાઓ પ્રક્રિયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આ ખાસ નોંધ, કેમ કે આપણે બધા તમે જોશો કાર્બોનિલના જ વ્યુત્પન્નો લીધા, એસિટિક એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ RCOCl. ખાલી RCOCl ને બદલે NH2 એમાઇડ લીધું તો એ એમાઇડ સંયોજનોનું રિડક્શન એમાઇનમાં થશે, આલ્કોહોલમાં નહીં થાય. આ બાબત ખાસ ધ્યાન રાખજો. રેડી? કેમ કે તમને એમ થાય કે ભાઈ એસિડ ડેરિવેટિવ્સ છે, એસિડના વ્યુત્પન્નો છે, એના રિડક્શનથી આલ્કોહોલ બને તો એમાઇડ પણ એસિડનું જ વ્યુત્પન્ન છે, પણ એમાઇડ એસિડ વ્યુત્પન્નમાંથી આલ્કોહોલ નહીં બને. આ એક અલગ પડશે. ચલો રેડી? તો
4 રિએક્શન દીકરાઓ આપણે પૂર્ણ કરી ગયા. હવે આપણે સીધા 5મી રિએક્શન ઉપર આગળ વધશું. પ્રાથમિક એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયા કરશો ને ત્યારે આલ્કોહોલની રચના થશે. કઈ રીતે થશે આગળ ડિસ્કસ કરીએ. ચાલો દીકરાઓ, હવે રિએક્શન નંબર 5 છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. 5મી રિએક્શનમાં તમે જોશો તો એવું લખેલું છે કે પ્રાથમિક આલ્કાઇલ એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાથમિક આલ્કોહોલની બનાવટ. એકચ્યુઅલી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ગમે બની શકે, પણ એમાઇન પ્રાથમિક લેવાનું. પણ મુદ્દો એ છે કે આ પ્રક્રિયા એરાઇલ એમાઇન એટલે કે પ્રાથમિક એરાઇલ એમાઇન આ પ્રક્રિયા આપી શકતું નથી. અને જો એ પ્રાથમિક એરાઇલ એમાઇનની આ પ્રક્રિયા કરવામાં આવે ને તો એ સીધો જ આલ્કોહોલ નહીં બનાવે, પરંતુ ડાયએઝોનિયમ ક્ષાર બનાવશે. તમને યાદ કરાવવું એ પ્રક્રિયા ચેપ્ટર નંબર 10માં એક સેન્ડમેયર પ્રોસેસ હતી. એની અંદર પ્રથમ તબક્કો હતો ડાયએઝોટાઇઝેશન. એ ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયા એરોમેટિક એમાઇન સાથે કરીએ ને ત્યારે પ્રથમ તબક્કાને અંતે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનેલું હતું. ચાલો એ હું તમને સ્ટેપ બતાવું. સૌ પ્રથમ દાખલા તરીકે એરોમેટિક એમાઇન લઈ લઈએ. એરોમેટિક એમાઇન એટલે કે એનિલિન. જો ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, આ સમજાવું છું આ મુદ્દો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન દ્વારા HNO2 સાથે સીધું જ આલ્કોહોલ બનાવી શકાતું નથી. પણ તમને એમ થશે કે સર ડાયએઝોટાઇઝેશનની પ્રક્રિયામાં તો NaNO2 અને HCl લીધા હતા. પણ એ લેક્ચરમાં એ પણ સમજાવ્યું હતું કે NaNO2 અને HCl બંને વચ્ચે પ્રક્રિયા થઈને HNO2 બને, નાઇટ્રસ એસિડ. એટલે તમે ડાયરેક્ટ નાઇટ્રસ એસિડ પણ નાખી શકો. રાઈટ? તો આ પ્રક્રિયામાં જો હું અહીંયા NH2 એનિલિન સાથે પ્રક્રિયા કરાવું અને એનિલિનની પ્રક્રિયા કરાવું NaNO2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl અથવા HNO2 નાઇટ્રસ એસિડ સાથે, સાંભળજો ખાસ, નાઇટ્રસ એસિડ કઈ રીતે નાઇટ્રસ એસિડ બને છે એ પણ તમને દર્શાવી દઉં. અહીંયા એક HCl અને એક NaNO2. હવે NO2 નું બંધારણ એકચ્યુઅલી નાઇટ્રસ એસિડ બંધારણ આવું છે ON ડબલ બોન્ડ O. સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ, જેમાંથી NaCl દૂર થઈ જશે અને નિપજ મળશે HON ડબલ બોન્ડ O, HNO2 નાઇટ્રસ એસિડ. રાઈટ? તો આ પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ NaCl 2 મોલ્સ ઓફ H2O રિલીઝ થશે અને આ પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ અથવા 273 to 278 કેલ્વિન ટેમ્પરેચરે થશે. આ ખાસ ધ્યાન રાખજો. અને આ પ્રક્રિયાની આપણને નિપજ કંઈક આવી મળશે. N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ. આને કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયાને કહેશું ડાયએઝોટાઇઝેશન. દીકરાઓ, આ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયામાં આપણને નિપજ કઈ મળી? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આપણે શું બનાવવું છે? આલ્કોહોલ. પણ આ એરોમેટિક એમાઇનની HNO2 સાથે પ્રક્રિયા કરાવીએ તો આલ્કોહોલ બનવાને બદલે ડાયએઝોનિયમ ક્ષાર બને છે. સીધું જ નથી બનતું આલ્કોહોલ. હા, આની તમે જળ વિભાજન કરશો તો આલ્કોહોલ બનશે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. આપણે સીધું જ બનાવવાની વાત કરીએ છીએ અને આલ્કોહોલ નહીં બને. આનું તમે જળ વિભાજન કરશો ને તો ફિનોલ બનશે. એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ. ડાયએઝોનિયમ ક્લોરાઇડમાંથી ફિનોલ આપણે બનાવવો છે આલ્કોહોલ. યાદ રાખજો દીકરાઓ, રિમેમ્બર ધીસ પોઈન્ટ. આલ્કોહોલ ઇઝ નોટ ફિનોલ, ફિનોલ ઇઝ નોટ આલ્કોહોલ. ફિનોલ એક અલગ વસ્તુ છે, આલ્કોહોલ અલગ વસ્તુ છે. તો આમાંથી આલ્કોહોલ નહીં બને. શા માટે? રીઝન લખી શકાય કે ભાઈ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ BDC એ 0 to 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સ્થાયી હોવાથી ત્વરિત ફિનોલ
માં રૂપાંતર ન પામે. આથી એરોમેટિક એમાઇનમાંથી આલ્કોહોલ નહીં બને. અને અમે કદાચ તમે આનું જળ વિભાજન કરો તો ફિનોલ બને, આલ્કોહોલ તો ન જ બને. હવે એલિફેટિક તરફ આગળ વધી, એલિફેટિક એમાઇન તરફ. એલિફેટિક એમાઇન કોઈ પણ એલિફેટિક એમાઇન લઈ લ્યો, આર આલ્કાઇલ તરીકે આર, ચલો અહીંયા લઉં છું આર NH2 પ્રાઇમરી એમાઇન છે, પ્રાથમિક એમાઇન. અને હવે એની પ્રક્રિયા કરીએ, ડાયરેક્ટ હું લખું છું HNO2 સાથે, નાઇટ્રસ એસિડ સાથે. તો આપણને મધ્યસ્થ નિપજ આવી મળવી જોઈએ, R N ટ્રિપલ બોન્ડ N પ્લસ અને Cl માઇનસ, અથવા તો આને આપણે કહી શકાય ને NaNO2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો, અથવા તો સોડિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, તો આ બનશે આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ. પણ યાદ રાખજો, આ આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ ડાયએઝોનિયમ ક્લોરાઇડ કોઈ પણ તાપમાને, સાંભળજો દીકરાઓ ખાસ, આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ કોઈ પણ તાપમાને, પછી ભલે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ હોય કે રૂમ ટેમ્પરેચર હોય, કોઈ પણ તાપમાને ખૂબ જ અસ્થાયી, અને ખૂબ જ અસ્થાયી હોય, આ રહી જ ન શકે. એટલે ત્વરિત આપમેળે જળ વિભાજન પામી જાય, આપમેળે હાઇડ્રોલાઇઝ થઈ જાય. અને અહીંયાથી H2O નો ઉમેરો થઈ, હવે જો તમે H2O ઉમેરશો એટલે એક H જોડાશે Cl સાથે, નાઇટ્રોજન દૂર થઈ જશે, અને OH જોડાશે આલ્કાઇલ સાથે, અને પોતે સેલ્ફ હાઇડ્રોલિસિસ દ્વારા આલ્કોહોલ ડાયરેક્ટ બનાવશે, વત્તા N2 પ્લસ HCl. આ મળી ગયું આલ્કોહોલ. આ રીતે તમે ડાયરેક્ટ આલ્કોહોલ બનાવી શકો, ડાયરેક્ટ. એટલે આ એક આલ્કોહોલની બનાવટ થઈ પ્રાથમિક એમાઇનમાંથી. યાદ રાખજો દીકરાઓ, પ્રાથમિક એમાઇન એરોમેટિક હશે તો ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ સ્ટેબલ બનશે, કેમ કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ સ્ટેબલ છે. પરંતુ તમને એમ થાય કે સર તો પ્રાથમિક એમાઇન એલિફેટિક લઈએ તો એમાં ડાયએઝોનિયમ ક્લોરાઇડ તો બને જ છે. અરે દીકરાઓ, બનતું નથી, એ તો હું લખી દઉં છું અહીંયા, પણ એ પોતે એટલો અસ્થાયી છે કે તમે કદાચ ઈચ્છો તો પણ એ સ્થાયી સ્વરૂપે પ્રાપ્ત નહીં જ થાય. તમે જ્યારે આ પ્રેક્ટિકલી આ રિએક્શન કરશો તો ડાયરેક્ટલી જમ્પ મારશે આલ્કોહોલમાં. હા, આ વચ્ચે આવ્યું હશે, આ એક એવી એક્સપ્રેસ બસ છે કે એમાં વચ્ચે એક સ્થળ આવે, પણ એ સ્થળ બારીમાંથી જતું રહે, આપણે જોઈ શકીએ બારીમાંથી એક ગયું, પણ એ બસ ઊભી નહીં રહે. આ એના જેવી વસ્તુ છે કે એટલી રેપિડ રિએક્શન થશે કે અસ્થાયી આલ્કાઇલ ડાયઝોનિયમ સોલ્ટ કોઈ પણ તાપમાને અસ્થાયી ત્વરિત સેલ્ફ હાઇડ્રોલાઇઝ થશે, સ્વજળ વિભાજન દ્વારા આલ્કોહોલમાં રૂપાંતરણ પામશે. એટલે તમારે ડાયરેક્ટ આલ્કોહોલ પ્રોડક્ટ જ ટીક કરવાની થશે જો MCQમાં પૂછાય તો. તો દાખલા તરીકે એક એક્ઝામ્પલ પણ આપણે લઈ શકાય. બીજું હું લઉં છું CH3 CH2 NH2 ઇથેનેમાઇન, અને હું એની પ્રક્રિયા HNO2 સાથે કરાવું, અથવા તો NaNO2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl. તો તમારે શું કરવાનું છે? તમારે આ વચ્ચેની કોઈ તબક્કા બતાવવાની જરૂર જ નથી. આ તો હું દોઢો થઈને બતાવું છું ભાઈ, તમે સમજી શકો. એટલે ભાઈ આમાં આવું બને ખરા, પણ અસ્થાયી હોવાથી સીધો આલ્કોહોલ બની જાય. તો આમાં ડાયરેક્ટ પ્રોડક્ટ શું મળશે? તો ડાયરેક્ટ પ્રોડક્ટ લખી શકો છો CH3 CH2OH. સીધો NH2 ને બદલે OH આવશે, અને બાય પ્રોડક્ટ બનશે N2 અને HCl. આલ્કોહોલ સીધું બની જશે ઇથેનોલ. એ જ રીતે હજી એક એક્ઝામ્પલ લઈ શકે દીકરાઓ. મારી પાસે માની લ્યો CH2NH2 છે. તમને એમ થશે સર એરોમેટિક એમાઇન ક્યાં આ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ બનાવે? તમે તો કીધું કે ડાયઝોનિયમ સોલ્ટ બનાવે, પણ આ બંનેમાં ફરક છે. પણ નજર નાખો, આ છે એનિલિન, આ છે બેન્ઝાઇલ એમાઇન.
અથવા ફિનાઇલ મિથેનેમાઇન. IUPAC નામ બોલું તો ફિનાઇલ મિથેનેમાઇન. હવે તમે એની પ્રોસેસ સિમિલર કરાવશો તો આ NH2 કાંઈ બેન્ઝીન રિંગ સાથે છોડી જોડાયેલો છે, એ તો CH2 સાથે જોડાયેલો છે ને. તો આ એરોમેટિક એમાઇન નથી, બરાબર. આ તો આલ્કાઇલ એરાઇલ એમાઇન છે. મતલબ કે આ આલ્કાઇલ સમૂહ CH2 સાથે જોડાયેલ છે, બેન્ઝાઇલ એમાઇન છે. તો એનું NH2 છે એ બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ કનેક્ટ નથી. મતલબ આ અસ્થાયી જ બનશે કેમ કે આ આલ્કાઇલ પોર્શન સાથે કનેક્ટેડ છે. તો આમાંથી આલ્કોહોલ બની શકે અને એ આપણને પ્રોડક્ટ આવી મળે, CH2OH, બેન્ઝાઇલ આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ બનશે, બેન્ઝાઇલ આલ્કોહોલ પ્લસ N2 ને પ્લસ HCl. તો દીકરાઓ આ પ્રશ્ન છે એ ઇમ્પોર્ટન્ટ છે, IMP છે. કારણ કે તમને આ પ્રશ્ન મૂંઝવણમાં મૂકી શકે. આવો પ્રશ્ન પૂછે, HNO2 સાથે રિએક્શન કરાવે અને સામે એક આલ્કોહોલ આપેલું હોય અને ડાયઝોનિયમ સોલ્ટ આપેલું હોય, તો તમે ડાયઝોનિયમ સોલ્ટ ટીક કરીને આવશો કેમ કે તમને બેન્ઝીન રિંગ દેખાય છે. પણ રિયાલિટી એવી છે કે NH2 બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય ને એને એરાઇલ એમાઇન કહેવાય. તો આ NH2 જો આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલ છે તો સીધો આલ્કાઇલ આલ્કોહોલ બનશે, એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે. OH માં રૂપાંતરિત થઈ જશે કેમ કે તે ઓરડાના તાપમાને કે કોઈ પણ તાપમાને સ્થાયી ન હોવાથી સ્વયં જળ વિભાજન પામી જશે. ચાલો ક્લિયર. આ મુદ્દો ક્યારેય ભૂલાવવો જોઈએ નહીં. તો ચાલો આપણે આ રિએક્શન નંબર 5 પણ કમ્પ્લીટ કરી ગયા. હવે સીધા રિએક્શન નંબર 6 ઉપર જઈએ. ઇપોક્સી ઇથર, સાયક્લિક ઇથરની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. બહુ સિમ્પલ રિએક્શન છે, 3 3. આગળ આપણે એના વિશે ચર્ચા કરીએ. દીકરાઓ, ઇપોક્સી ઇથર એટલે એક પ્રકારનો ચક્રીય ઇથર, તેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાની છે. કઈ રીતે ગ્રિગ્નાર્ડ થશે, કઈ રીતે આલ્કોહોલ થશે આપણે જોઈએ. આપણે ઓલરેડી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કાર્બોનિલ સંયોજનોમાં અભ્યાસ કરી ગયા કે ભાઈ કીટોનમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ કેમ બનશે, આલ્ડીહાઇડમાંથી ફોર્માલ્ડીહાઇડમાંથી કઈ રીતે બનશે. ફટાફટ એકવાર બોલી જાઓ. ફોર્માલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને ગ્રિગ્નાર્ડ દ્વારા, આલ્ડીહાઇડમાંથી દ્વિતીયક આલ્કોહોલ બને ગ્રિગ્નાર્ડ દ્વારા અને કીટોનમાંથી તૃતીયક આલ્કોહોલ બનશે ગ્રિગ્નાર્ડ દ્વારા. આ ઉપરાંત આપણે વધારાની રિએક્શન્સ પણ જોઈ ગયા છીએ, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરની ગ્રિગ્નાર્ડ. આગળના લેક્ચર્સમાં ન યાદ હોય તો પાછા લેક્ચરને રિવાઇઝ કરી લેશો એટલે ઓટોમેટિક યાદ આવી જશે, જે બધી એક્સ્ટ્રા રિએક્શન્સ હતી. પણ આપણે એક એક્સ્ટ્રા રિએક્શન છે, ખાસ વાત તમને કહું તો આ વર્ષે 2020 ઓનલાઈન JEE એક્ઝામ્સની અંદર પણ આ રિએક્શન પૂછાઈ ગયેલી છે. એટલે એક પ્રૂફ છે કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. JEE માં પૂછાય છે પણ NCERT માં તો નથી. એટલે આ રિએક્શન્સ બધી તમારે કરવી નેસેસરી છે. હું જેટલી રિએક્શન કરાવું છું દીકરાઓ, ક્વોલિટી રિએક્શન કરાવું છું, ક્વોન્ટિટી નથી કરાવતો. જેટલી જરૂરી છે એટલી જ કરાવીશ અને એ તમારે કરવાની જ રહેશે. એની બહારનું કાંઈ નહીં આવે. આ મારું જેન્ટલમેન પ્રોમિસ છે, બરાબર. તો આ છે ઇપોક્સી ઇથેન. ઇપોક્સી ઇથેન જેને સાયક્લિક ઇથર છે, ચક્રીય ઇથર, અને ઇથિલિન ઓક્સાઇડ પણ બોલાય. હવે એની પ્રક્રિયા આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરાવીએ. ચાલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે આપણે લઈએ RMgX. અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ આયોનિક બંધ, અહીંયા માઇનસ ડેલ્ટા. ચાલો રેડી. બીજી વાત દીકરાઓ, એક રીતે તમે જોશો ને તો આ ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર હોય ને કાર્બન ઉપર આંશિક ધન ભાર હોય. ક્લિયર? હવે શું થશે? આ પોતે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, કેન્દ્રાનુરાગી તરીકે, કેમ કે એના ઉપર આંશિક ઋણભાર છે. તો આ બોન્ડ તૂટશે કેમ કે તમે ઈથર દ્રાવક લેશો, ઈથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરાવશો તો આ બોન્ડ તૂટી અને આલ્કાઇલ બનશે, નેગેટિવ ચાર્જ, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી અને આ બેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર એટેક કરી શકે કેમ કે આ કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ છે અને બે બાજુ એક સમાન કાર્બન છે, સમમિતીય ઈથર ટાઈપનો છે. તો હવે આ આલ્કાઇલ સમૂહ કાર્બોનિલ ભાગ તરફ એટેક કરશે, કાર્બન તરફ એટેક કરશે કેમ કે આંશિક ધન વીજભારિત છે. તો આલ્કાઇલ ત્યાં જોડાશે, તો આલ્કાઇલ જોડાઈ જાય એટલે કાર્બન ઉપર એક્સ્ટ્રા નેગેટિવ ચાર્જ ડેવલપ થાય કેમ કે આ R માઇનસ સ્વરૂપે અહીંયા જોડાવાનો છે. તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય તો એ નેગેટિવ ચાર્જને રિમૂવ કરવા શું કરશે? અમે ઓક્સિજન જો માયગા જ કરે છે, લાવને ભાઈ ઇલેક્ટ્રોન, લાવને ઇલેક્ટ્રોન, તો આ બોન્ડ તોડી અને ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને O બની જશે માઇનસ. અને એ O માઇનસ સાથે કોણ જોડાઈ જાય? Mgx. તો આપણને નિપજ કંઈક આવી મળશે દીકરાઓ. જુઓ અહીંયા R જોડીએ, બરાબર, તો CH2
CH2 રેડી. અહીંયા કોણ જોડાવાનું છે? R રેડી. અને અહીંયા O અને O ઉપર આવશે નેગેટિવ ચાર્જ અને એની સાથે જોડાશે MgX પ્લસ. ચલો રેડી. તો હવે આપણી પાસે આ મધ્યસ્થી નિપજ બની ગયો. એ મધ્યસ્થ નિપજને અહીંયા સ્ટેપ 2 માં લખું છું. R CH2 O માઇનસ MgX પ્લસ, જે મધ્યસ્થી નિપજ છે, મધ્યસ્થી અસ્થાયી નિપજ. હવે આપણે એનું કરશું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન. જેમ ગ્રિગ્નાર્ડમાં આગળની રિએક્શન્સમાં કરતા હતા એ જ પ્રોસેસ છે, બહુ સિમ્પલ છે. જળ વિભાજન કરશું એટલે આ બોન્ડ તૂટી જશે, ચાયોનિક બોન્ડ છે તે, અને જળ વિભાજન દ્વારા એક O માઇનસ સાથે H પ્લસ આવશે અને Mg પ્લસ સાથે OH માઇનસ આવશે અને નિપજ કંઈક આવી આવશે. સોરી, R CH2OH પ્લસ MgOH. રેડી. તો ચાલો હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ ફટાફટ. એક્ઝામ્પલ નંબર 2, CH2O ઇપોક્સી ઇથેન. એમની પ્રક્રિયા કરાવીએ CH3MgCl સાથે. ઇથર દ્રાવક લઈએ તો આપણને નિપજ કંઈક આવી મળશે મધ્યસ્થી. જો આ બોન્ડ મિથાઇલ ઉપર આવશે, મિથાઇલ કાર્બોનિલ કાર્બન ઉપર, સોરી વિદ્યુત ધનમય કાર્બન ઉપર એટેક કરશે અને આ સિગ્મા બોન્ડ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે. તો આપણને કંઈક આવી નિપજ મળવી જોઈએ. CH3 આ કાર્બન સાથે જોડીએ તો CH3 અહીં લખી નાખું. પછી CH2 એની બાજુનો CH2 અને એની સાથે રહેલા ઓક્સિજન માઇનસ ચાર્જ આવશે અને એની સાથે કોણ જોડાશે? MgX MgCl પ્લસ. હવે એનું જળ વિભાજન કરીએ H2O એસિડ ઉદ્દીપકની હાજરીમાં. તો જળ વિભાજનથી આ બોન્ડ તૂટી જશે. અહીંયા આવશે H, અહીંયા આવશે OH. ક્લિયર. તો આપણને પ્રોડક્ટ કંઈક આવી મળશે CH3 CH2 CH2 CH3 CH2 CH2 OH પ્લસ MgOH Cl. આ થઈ ગયું પ્રોપેન 1-ol. પરંતુ અહીંયા એક પ્રશ્ન ઊભો થશે કે સર આ CH2CH2O આ બે બાજુ એક સરખો હિસ્સો છે, પણ માનો કે અહીંયા અસમાન હોય તો, મતલબ અહીંયા વધારે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય ત્યારે આ આલ્કાઇલ બેમાંથી કયા કાર્બન સાથે જોડાય? આવો ક્વેશ્ચન થવો જોઈએ. હું એનું એક્ઝામ્પલ આપું, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આવા ફુદ્દા જેવા પ્રશ્ન પૂછવાને બદલે એવા પ્રશ્ન પૂછાય જે તમને મૂંઝવી દેશે. ચાલો, અને એના માટે શું કરવું ને એ પણ હું તમને કહીશ. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. મારી પાસે એક ઇપોક્સાઇડ આવું છે, CH3 સિંગલ બોન્ડ CH3 સિંગલ બોન્ડ CH2O. ચલો રેડી. અને હવે એની પ્રક્રિયા કરવા જઈ રહ્યો છું. માનો હું અહીંયા જોડું છું ઇથાઇલ CH3 CH2MgCl. જ્યારે અહીંયા ઇથાઇલ ઉપર આવશે માઇનસ ડેલ્ટા, Mg ઉપર આવશે પ્લસ ડેલ્ટા. આના કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા, અહીંયા પ્લસ ડેલ્ટા. હવે આપણો પ્રશ્ન એવો છે કે સાંભળજો ખાસ, આ આલ્કાઇલ સમૂહ છે, આ બોન્ડ જ્યારે આ કાર્બન ઉપર શિફ્ટ થશે એટલે કાર્બન બનશે નેગેટિવ, એટલે એ બની ગયો ન્યુક્લિયોફાઇલ Nu-. તો એ ન્યુક્લિયોફાઇલ ક્યાં જોડાશે? આ કાર્બન સાથે જોડાય અને આ બોન્ડ તોડશે, કે આ ન્યુક્લિયોફાઇલ આ કાર્બન સાથે જોડાશે બીજા અને આ બોન્ડ તોડશે? તો દીકરાઓ, આ ન્યુક્લિયોફાઇલ ઉપર હોય નેગેટિવ ચાર્જ અને આ કાર્બનની આજુબાજુ બે મિથાઇલ સમૂહ છે.
અને આ કાર્બનની આજુબાજુ ખાલી 2 હાઇડ્રોજન જ છે. તો મને કયો આ ન્યુક્લિયોફાઇલ કે જેના ઉપર મોટું ઋણ વીજભારિત વીજવાદળ હશે, નેગેટિવ ચાર્જ થશે, એ મોટા ઋણ વીજભારિત વીજવાદળવાળા ઇથાઇલ ન્યુક્લિયોફાઇલ ઉપર કયા કાર્બન ઉપર વધુ અવકાશીય અવરોધ અનુભવાશે? એટલે કે વધુ સ્ટેરિક ઇફેક્ટ ડેવલપ થશે, વધુ સ્ટેરિક હિન્ડ્રન્સ ડેવલપ થશે. તો એ તમે કહી શકો કે આ બીજા કાર્બન ઉપર. શા માટે? કેમ કે અહીંયા આ કાર્બન ઉપર અવકાશીય અવરોધ એટલે કે અપાકર્ષણ બળ વધુ હશે, અને આ કાર્બન ઉપર અવકાશીય અવરોધ ઓછો છે. અવકાશીય અવરોધ ઓછો. તો આ જે ઇથાઇલ સમૂહ છે કે જેના ઉપર નેગેટિવ ચાર્જ છે, ન્યુક્લિયોફાઇલ છે, એ સરળતાથી ક્યાં જોડાઈ શકશે? જ્યાં અવકાશી અવરોધ ઓછો હશે. આથી આ આલ્કાઇલ સમૂહ સરળતાથી આ કાર્બન સાથે જોડાશે અને આ સિગ્મા બોન્ડ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે. એટલે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે દીકરાઓ યાદ રાખવાની છે એક બાબત હું બોલું છું, ખાસ ધ્યાનમાં રાખજો, કાન ખોલીને સાંભળજો, કે ચક્રીય ઇથરમાં, સાંભળજો ખાસ, ચક્રીય ઇથરમાં જે કાર્બન ઉપર અવકાશીય અવરોધ ઓછો ઉત્પન્ન થશે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કાઇલ સમૂહ તે કાર્બન સાથે જોડાશે. આ યાદ રાખજો, બરાબર? ચક્રીય ઇથરમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક નો આલ્કાઇલ સમૂહ ઓછો અવકાશીય અવરોધ અનુભવે તે કાર્બન સાથે R- જોડાય. આ બાબતને તમે ગાંઠવાળી અને મગજમાં રાખી દેજો, બરાબર? ખાસ નોટ ડાઉન કરવા જેવો મુદ્દો. આમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને આ R ને અહીંયા જોડી દેશે અને CH2OH અહીંયા કરી નાખશે. આ ભૂલ થશે, બરાબર? તો આ મુદ્દાને આધારે આ C2H5 આયન અહીંયા જોડાશે અને આપણને કંઈક નિપજ આવી આપશે ઇથર દ્રાવકની હાજરીમાં. ખાસ જોજો, CH3 C CH3 CH2 અહીંયા જોડાશે CH2 CH3, અહીંયા આવશે O માઇનસ MgX પ્લસ. હવે એમનું કરીએ જળ વિભાજન, H2O ઇન પ્રેઝન્સ ઓફ H પ્લસ. તો જે OR H આવી જશે તો નિપજ આપણને આવી મળશે CH3 C CH2 CH2, અહીંયા OH અને અહીંયા જોડાશે CH2 CH3. ધીસ ઇઝ અવર ફાઇનલ પ્રોડક્ટ. તો આ રીતે JEE અથવા JEE એડવાન્સમાં આવા ક્વેશ્ચન્સ આવી શકે છે. નીટમાં અત્યાર સુધી આ ક્વેશ્ચન એક વાર આવ્યો નથી, પણ JEEમાં આવે છે અને આ જ 2020, બરાબર, જે હમણાં આપણે એક્ઝામ લેવાની છે ઓગસ્ટમાં, ત્યારે પૂછાયેલો છે. રેડી? તો દીકરાઓ આ પોઈન્ટ આપણે પૂર્ણ કરી ગયા. રિએક્શન નંબર 6. હવે રિએક્શન નંબર 7 અને રિએક્શન નંબર 8 તરફ આગળ વધીએ, બરાબર? આલ્કાઇલ હેલાઇડની KOH સાથેની પ્રક્રિયા અને આલ્કાઇલ લિથિયમની કાર્બોનિલ સાથે પ્રક્રિયા. આ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ જેવી જ પ્રક્રિયા છે, જેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો દીકરા, હવે આપણે રિએક્શન નંબર 7 તરફ આગળ વધીએ. આલ્કાઇલ હેલાઇડની KOH સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ. બહુ સિમ્પલ રિએક્શન છે. આપણે ચેપ્ટર નંબર 10માં રિએક્શન્સ વિશે અભ્યાસ કરી ગયા છીએ, રાઈટ? તમે જો RX ની જલીય KOH સાથે પ્રક્રિયા કરાવશો તો વિસ્થાપન થકી આ OH ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી અને હેલોજનને વિસ્થાપિત કરશે અને આપણને નિપજ મળશે ROH પ્લસ KX. આ રિએક્શન SN રિએક્શન છે. SN એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે આપણે હેલો આલ્કેન અને હેલોરીન ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા છીએ, જેને SN1 અને SN2માં હજી કન્ફ્યુઝન હોય
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં કન્ફ્યુઝન હોય તો પ્લીઝ હેલો આલ્કેન અને હેલોએરિન ચેપ્ટરની અંદર તમે જ્યારે એના પ્લેલિસ્ટમાં જશો તો તમને SN1 અને SN2 રિએક્શન્સના વિડીયો પણ જોવા મળશે. પ્લીઝ એકવાર એને રિપીટ કરો, બહુ સરળતાથી સમજાઈ જશે તમને, અને કેવા ટાઈપના MCQs એમાંથી પૂછાય છે એના વિશે પણ મેં તમને એમાં માહિતી આપેલી છે. રેડી? તો ચાલો દીકરાઓ આગળ વધીએ. SN રિએક્શન છે આ એક પ્રકારની, તે SN1 પણ હોઈ શકે અને SN2 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એ SN1 છે કે SN2 ક્યારે ખબર પડશે? જો આપણી પાસે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે, પ્રાથમિક ઇથાઇલ ક્લોરાઇડ, અને એની પ્રક્રિયા જલીય KOH સાથે કરાવવામાં આવે ત્યારે SN1 રિએક્શન થશે, અને SN1 થી તમને નિપજ મળશે CH3CH2OH. પરંતુ આ તમને યાદ હોય, આપણે જોઈ ગયા છીએ કે ભાઈ સેકન્ડરી અથવા તો ટર્શરી આલ્કોહોલ, દાખલા તરીકે આપણે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ લઈએ, સેકન્ડરી પ્રોપાઇલ ક્લોરાઇડ, અને જેની જલીય KOH સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, સોરી આ SN2 રિએક્શન છે અને આ થઈ જશે SN1 રિએક્શન. આ ઇથાઇલ ક્લોરાઇડ વાળી SN2 થશે, જે પ્રાથમિક આલ્કોહોલ છે, અને તૃતીયક આલ્કોહોલ કે દ્વિતીયક આલ્કોહોલ છે એ પોલાર સોલ્વન્ટ વાપરવામાં આવે. ખાસ યાદ રાખજો, પોલાર સોલ્વન્ટ હોય, પોલાર પ્રોટિક સોલ્વન્ટ હોય તો તે SN1 રિએક્શન આપશે, અને નિપજ આપણને મળશે CH3CHCH3 અને અહીંયા OH. આ થશે SN1. પ્રોપેન 2 ઓલ, અને આ થશે ઇથેનોલ. બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો SN1 અને SN2 ઉપર, કેમ કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ આના વિશે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ. એટલે જો કંઈ કન્ફ્યુઝન હોય, હજી કોઈ ડાઉટ રહી જતો હોય, અથવા તો તમે વિડીયો જોયો નથી, તો પ્લીઝ એ વિડીયો એકવાર તમે રિવાઇઝ કરી લ્યો. બરાબર? ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલોએરિન પ્લેલિસ્ટમાંથી તમને વિડીયોનું આખું લિસ્ટ મળી જશે. 35 વિડીયોઝ છે ટોટલ આખા ચેપ્ટરના. ઓકે, આ પ્રક્રિયા માટે જસ્ટ એ જરૂર કહીશ કે SN2 અને SN1 રિએક્શનનો જે સિક્વન્સ છે એ ટર્શરી વધારે રિએક્ટિવ SN1 માટે, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી, અને પછી મિથાઇલ હેલાઇડ. અને SN2 રિએક્શન માટે રિએક્ટિવિટી ઓર્ડર છે એ ટર્શરી કરતાં વધુ રિએક્ટિવ છે સેકન્ડરી, એના કરતાં વધુ રિએક્ટિવ પ્રાઇમરી, અને એના કરતાં વધુ રિએક્ટિવ છે મિથાઇલ હેલાઇડ. કેમ કે જેમાં અવકાશીય અવરોધ વધુ તેમાં SN2 ઓછી થાય, યાદ હોય તો. બરાબર? એટલે SN2 ની રિએક્ટિવિટી ઓર્ડર છે એ તૃતીયકથી મિથાઇલ હેલાઇડ તરફ વધે, અને SN1 રિએક્ટિવિટી ઓર્ડર ટર્શરી આલ્કાઇલ હેલાઇડથી મિથાઇલ હેલાઇડ તરફ ઘટે. હવે લાસ્ટ ટોપિક જોઈએ, લાસ્ટ રિએક્શન જોઈએ, રિએક્શન નંબર 8, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, ગ્રિગ્નાર્ડ જેવી જ રિએક્શન છે. આલ્કાઇલ લિથિયમ ની કાર્બોનિલ સાથે પ્રક્રિયા. આ એક પ્રકારની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે, એટલે હું જરૂર લખીશ ગ્રિગ્નાર્ડ જેવી જ પ્રક્રિયા, જેની અંદર સૌપ્રથમ આલ્કાઇલ લિથિયમ ડેવલપ કરવું પડે. એના માટે તમારે પ્રક્રિયા આલ્કાઇલ હેલાઇડ, કોઈ પણ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા લિથિયમ ધાતુ સાથે કરવાની છે ઈથર દ્રાવકની હાજરીમાં. તો આપણે મેટલ કાર્બોનિલ મળશે, મતલબ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ મળશે, અને એ મળશે RLI, કાર્બોધાત્વિક સંયોજન જેને કહેવાય. કેમ કે કાર્બનિક ભાગ ધાતુ સાથે જોડાયેલો ને કાર્બોધાત્વિક સંયોજન કહેવાય. બરાબર? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ પ્લસ 2 મોલ લિથિયમ પ્રક્રિયામાં ભાગ લઈ અને એક પ્રોડક્ટ બનાવશે LiX. આ થઈ ગયું આલ્કાઇલ લિથિયમ. દીકરાઓ, અહીંયા આલ્કાઇલ લિથિયમમાં આલ્કાઇલ સમૂહ તરીકે તમે કોઈ પણ લઈ શકો, દાખલા કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, એનીવન, એને અનુસંધાને અહીંયા તમને આલ્કાઇલ લિથિયમ મળશે. હવે એ આલ્કાઇલ લિથિયમની પ્રક્રિયા જ્યારે કોઈ પણ કાર્બોનિલ ભાગ સાથે કરવામાં આવે, લાઈક C+O કાર્બોનિલ, હું મિકેનિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવું છું, પછી એના રિએક્શન્સના એક્ઝામ્પલ્સ લેશું. અને એની પ્રક્રિયા કરાવીએ RLI, તો લિથિયમ ઉપર આંશિક ધનભાર હોય, LI ઉપર આલ્કાઇલ ઉપર આંશિક ઋણભાર હોય, ગ્રિગ્નાર્ડ રિએક્ટન્ટની જેમ જ. જ્યારે
કાર્બોનિલ ઉપર આંશિક ઋણભાર, કાર્બન ઉપર ઓક્સિજન ઉપર આંશિક ઋણભાર, કેમ કે તેની વિદ્યુત ઋણતા વધારે હોય, અને કાર્બન ઉપર આંશિક ધનભાર હોય. હવે શું થશે? આ આલ્કાઇલ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે, જે સીધો એટેક કરશે કાર્બોનિલ કાર્બન ઉપર, અને ઓક્સિજન બનશે માઇનસ ચાર્જ, અને તેની સાથે જોડાશે લિથિયમ, અને નિપજ મળશે CO માઇનસ, એની સાથે જોડાશે Li લિથિયમ પ્લસ, અને અહીંયા જોડાશે R. રેડી? હવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે. H+ ની હાજરીમાં H2O જળ વિભાજન. તો જળ વિભાજનથી આ બોન્ડ તૂટી જશે, અહીંયા આવશે H, અહીંયા આવશે OH. તો આપણને અંતે ફાઇનલ પ્રોડક્ટ કંઈક આવી મળશે, COH, અહીંયા જોડાઈ ગયેલો છે R પ્લસ LiOH. તો આ રિએક્શન થઈ ગઈ આલ્કોહોલની બનાવટ. તો એક પ્રકારની ગ્રિગ્નાર્ડ જેવી જ પ્રક્રિયા છે, પરંતુ આ ગ્રિગ્નાર્ડ નથી, ગ્રિગ્નાર્ડ જેવી જ. દીકરાઓ, આમાંથી પણ ક્વેશ્ચન 2 વર્ષ પહેલા JEE-માં પૂછાઈ ગયેલો છે. એટલે આ બધી રિએક્શન્સ JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે જ. રાઈટ? ચાલો એક્ઝામ્પલ લઈએ કોઈ. દાખલા તરીકે મારી પાસે એક છે આલ્ડીહાઇડ CH3C ડબલ બોન્ડ OH. એની પ્રક્રિયા હું ડાયરેક્ટ આલ્કાઇલ લિથિયમ જ લઈશ, ડાયરેક્ટ આ જ પ્રોડક્ટ લઈશ પ્રક્રિયા માટે. અને દાખલા તરીકે હું લઉં છું CH3Li મિથાઇલ લિથિયમ. તો પ્રક્રિયા દ્વારા ઇથર સોલ્વન્ટ કન્ટિન્યુ રાખશું. તો પ્રક્રિયા દ્વારા CH3 માઇનસ બનશે, જે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, જે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે, અને અહીંયા NiN બનાવશે O માઇનસ, જે સીધો લિથિયમ સાથે જોડાશે, અને નિપજ કંઈક આવી બનશે CH3 સિંગલ બોન્ડ CH, પાછો જોડાશે કાર્બોનિલ કાર્બન સાથે CH3, અહીંયા O માઇનસ Li પ્લસ. હવે એનું જળ વિભાજન કરીએ H2O, તો Li એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો LiOH દૂર થશે, પ્લસ આપણને સેકન્ડરી આલ્કોહોલ મળશે CH3CH3OH. રાઈટ? એ જ રીતે જો કીટોન લેવામાં આવે, દીકરાઓ આ છે JEE-માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, C ડબલ બોન્ડ O કીટોન. આ ક્વેશ્ચન JEE-માં પૂછાયેલો છે કે જો સાયક્લોપેન્ટેનોનની પ્રક્રિયા મિથાઇલ લિથિયમ સાથે કરવામાં આવે તો મધ્યસ્થી કઈ નિપજ મળે. દીકરાઓ યાદ રાખજો, મિથાઇલ લિથિયમ લીધું છે મેં, પણ તમે કોઈ પણ આલ્કાઇલ લિથિયમ લઈ શકો. તો શું થશે? આ બંધ છે એ CH3 ઉપર શિફ્ટ થઈ જશે, અને નેગેટિવ ચાર્જ ન્યુક્લિયોફાઇલ તરીકે ડેવલપ થશે, જે આ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે, અને આ O માઇનસ બનશે. સાયક્લોહેક્ઝેનોન માંથી ઓક્સો NiN માં ડેવલપ થશે, અને આપણને કંઈક આવી નિપજ મળશે. અહીંયા O માઇનસ, એની સાથે જોડાશે લિથિયમ પ્લસ, Li પ્લસ, હું જરા અલગ પેનથી લખીશ, અને અહીંયા જોડાશે CH3. હવે એનું જળ વિભાજન કરી નાખીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો માઇનસ LiOH થશે. એકચ્યુઅલી JEE-માં પૂછાયેલો ક્વેશ્ચન હતો, એમાં જળ વિભાજન આપેલું નહોતું, એટલે એનો આન્સર આ થતો હતો NiN. રાઈટ? હવે જળ વિભાજન દ્વારા આપણને જે ફાઇનલ પ્રોડક્ટ બનશે એ આવી મળશે, OH CH3 ટર્શરી આલ્કોહોલ પ્લસ LiOH. તો આવા તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ બનાવી શકો છો. એના MCQ સોલ્વ કરો તમે રેફરન્સ બુકમાંથી, કોઈ પણ રેફરન્સ બુકમાંથી, નેશનલ લેવલની રેફરન્સ બુકમાં સોલ્વ કરશો તો પણ એની અંદર આવા રિએક્શન્સનું ઇન્વોલ્વમેન્ટ છે જ. તો દીકરાઓ, આલ્કોહોલની બનાવટ માટે જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જરૂરી રિએક્શન્સ છે, JEE કે નીટ કે એડવાન્સમાં, એ બધી રિએક્શન્સ મેં અહીંયા તમને 8 રિએક્શન્સમાં દર્શાવી દીધી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના પોઈન્ટ NCERTના ટોપિક ઉપર આપણે સીધા શિફ્ટ થઈ જશું, અને આજનું આ JEE નીટના સેશનની અંદર જે આલ્કોહોલની જે બનાવટ હતી વધારાની, એ બધી વધારાની રિએક્શન્સ આજે આપણે 8 રિએક્શન્સનો અભ્યાસ પૂર્ણ કરી ગયા. તો દીકરાઓ, આ મારા વિડીયોમાં જો તમને આ રિએક્શન્સ ભણવાની મજા આવી હોય
તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો દીકરાઓ, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.